हेडलाइन न्यूज સીધા વેદળક મેયર અને ચેરમેન વિના શાસક નેતાએ પાલિકામાં વોર્ડ નંબર 16, 17 અને 18ના કાઉન્સિલર સાથે બેઠક કરી હતી। શાસક નેતા મનોજ પટેલે કહ્યું, આ તો પાર્ટીની ગુપ્ત બેઠક છે, તો કોર્પોરેશનમાં કેમ? અચરજ પ્રમાણે તેઓ જવાબ આપ્યો હતો। શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ શાસક નેતાને દંડક પાસેથી વોર્ડ વાઇઝ કાઉન્સિલરના કામની વિગતવાર માહિતી મેળવવા સૂચન કર્યું હતું। વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ કરેલા સૂચનથી હવે કોર્પોરેશનના પદાધિકારીઓમાં આંતરિક વિખવાદ થયો હતો। કોર્પોરેટરોને પોતાના વિસ્તારના બાકી કામો અને ભવિષ્યના કામો અંગે ઝડપ કરવા તાકીદ કરાઈ છે। શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પાટીલે કાઉન્સિલર સાથે બેઠક કરી હતી। શહેરના કાઉન્સિલરોને પાલિકાના પદાધિકારીઓને વિખવાદ ન કરી વિકાસ કામો કરવા સૂચવ્યું હતું। ત્યારબાદ પાલિકામાં બેઠકનો દોર શરૂ થયો હતો। વોર્ડમાં બીજા કયા નવા કામો કરી શકાય તેની પણ વિગત કાઉન્સિલર પાસેથી મેળવી હતી। મેયર અને ચેરમેન વગર કાઉન્સિલરોની બેઠક યોજવામાં આવી હતી। વોર્ડના કામ બાબતે કાઉન્સિલરે રજૂઆત કરી પોતાને સાઇડલાઇન કરાતા હોવાનો બળાપો પક્ષના નેતાને દંડક સામે ઠાલવ્યો હતો। જ્યારે મીડિયાના કેમેરા સમક્ષ કોઈએ પણ પોતાનું નિવેદન આપ્યું ન હતું। તમામની બોલતી બંધ થઈ ગઈ હતી। બેઠક અરે ભાઈ બેઠક હોઈ શકે, પાર્ટીના લોકો હોય તો બેઠક ના કરી શકે? પક્ષના નેતાને કોઈ પણ કાઉન્સિલર મળી શકે છે, એને કઈ દરેક વખતે નેગેટિવ ના હોય। દક્ષિણ બાજુના કાઉન્સિલર બેઠા હતા એટલે શેની બેઠક હતી? બેઠક પક્ષના નેતા સાથે બેઠક થઈ શકે છે। કયા વિષય પર બેઠક? પોતપોતાના કામો માટે વિસ્તારના હોય ને। સંકલન તો થતી નથી 2 મહિનાથી। અમારા વિસ્તારની દક્ષિણ ઝોનની સંકલન હમણાં જ થઈ છે। ક્યારે થઈ ગઈ? થોડાક ટાઈમ 1 મહિના પહેલાં ઔપચારિક મિટિંગ હતી। દરેક જણના વિસ્તારોના કામો માટે જે કંઈ ડિસ્કશન કામ કરવાનો એના માટેનું પત્રક બનાવીને બધું આપવા માટેની મિટિંગ રાખેલી હતી। સંકલનની મિટિંગ તમે અહીંયા પહોંચો તો તમારા વોર્ડમાં નથી થતી? સંકલન મિટિંગ નથી, કોર્પોરેટરના ઔપચારિક જે કામોના વિસ્તારના જે ચર્ચા તે ઔપચારિક મિટિંગ હતી। કોંગ્રેસના કાઉન્સિલરો પણ હતા? ના, ભાજપના કાઉન્સિલર બધા બોલ્યા। ક્યાંક ને ક્યાંક અધિકારીને કાઉન્સિલરનું કંઈક તમારો જે બનાવ થયો હતો એના બાદ પ્રમુખ જાગ્યા જેવી વાત જાણવા મળી છે। નેતાએ ઔપચારિક મિટિંગ જે રેગ્યુલર થતી હોય કે વિસ્તારના પ્રશ્નો કોર્પોરેટરને રજૂઆત કરે એના માટેનો ઔપચારિક મિટિંગ રાખેલી હતી। કેટલા સમયથી સંકલન માટેનું તો આપણે રજૂઆત કરી તો રેગ્યુલર કરવા માટે કરેલું જ છે। અને સંકલન તો થઈ નહીં એરિયામાં બોર્ડ ઓફિસમાં। વાત સાચી છે। સંકલન માટે આપણે રજૂઆત કરી છે, એના માટે ઉગ્ર રજૂઆત કે ભાઈ રેગ્યુલર ગઈ ટર્મમાં રેગ્યુલર સંકલન થતી હતી, આ ટર્મમાં જ્યારે સભામાં ઊભા થઈને કહીએ તો થોડો ટાઈમ થયા પાછી બંધ થઈ, એના માટે આપણે કમિશનરશ્રીને રજૂઆત કરી છે, થશે। પ્રમુખ સાહેબના આદેશથી આ મિટિંગ રાખવામાં આવી કેવું કહેવામાં આવ્યું? ના, એવું કંઈ છે નહીં, તો રેગ્યુલર નેતાને જે ઔપચારિક મિટિંગ હોય એના માટે કરે। મનોજભાઈ બોલ્યા છે કે ભાજપના મિટિંગ છે જેવું કહે છે ને મનોજભાઈ? એ મને ખબર નહીં, એવું બોલ્યા હોય મને ખ્યાલ નથી, પણ તમારી સમસ્યા દૂર થશે હવે? આ તમે રજૂઆત તો કરી છે, શું રજૂઆત હતી તમારી? મારી રજૂઆત તો ઓલરેડી કમિશનર સાહેબને, સિટી એનજી સાહેબને કરી છે અને મારા પ્રશ્નો લગભગ બધા પતવાયા, કામ બધું પતી જવા તૈયારીમાં છે બધું કામ। હા, સ્મશાનનું પેન્ડિંગ છે, રજૂઆત કરી છે, એ પણ ટૂંક સમયમાં કરવા માટે બાહેધરી આપી કે થઈ જશે પબ્લિકના હિતમાં। શેની બેઠક હતી? તમામ દક્ષિણ બાજુના કોર્પોરેટર બોલાયા હતા, શેના માટે બેઠક હતી? ગુપ્ત બેઠક હતી? ગુપ્ત બેઠક હતી એવું પૂછ્યું હતું સાહેબ? ગુપ્ત બેઠક હતી ને? हर समस्या की हेडलाइन न्यूज સીધા વેદળક।